ચાલો મિત્રો, જય દ્વારકાધીશ। જો આજે બનાવવાની આપણે ખાસ્તા પૂરી, એટલે આમ તો મેજિક પૂરી કહેવામાં આવે છે। તો એ બનાવવા માટે આપણે જો અત્યારે છે ને ઘઉંનો લોટ લઈ લીધો છે 100 ગ્રામ જેટલો। એમાં થોડોક છેણાનો લોટ આપણે એડ કરશું। જો આટલો છેણાનો લોટ એડ કરવાનો છે। પછી એમાં થોડુંક છે ને અજમા, थोड़ा अजमा ऐड करवाना है। थोड़ा अजमा ऐड किया। जो हवे में ऐड करवानुं है तीखानी भूकी। जो आटली है तीखानी भूकी लई लेवानी अने पछी स्वाद प्रमाणे निमक नाख देवानुं। जो आ निमक અને પછી છે ને આપણે ધાણા જીરું પાવડર છે 1 ચમચી છે ને ધાણા જીરું પાવડર આપણે નાખી દેવાનો। અને પછી છે ને એમાં મૂળ માટે जो मूण माटे है तेल ऐड करवानुं है। जो हवे आपणे एने है ने मूण दई देवानुं। मूण दई ने एटले लोट छे ने आम एकदम करकरो थई जाय। घऊंनो लोट होय ने मस्त आम करकरो थई जाय छे। आमां घी पण तमे नाखी शको। अमे तो तेल नाख्युं है मूळ माटे, पण घी पण नाखी शको छो। अने आ रीते लोट बांधवाथी है ने मस्त जो आपणो लोट बंधाई गयो है। हवे माथे सेज थोड़ुंक तेल नाखी अने थोड़ी वार टूपी नाखे। टूपीने पछी 5 मिनिट आपणे એને રાખી દેવાનો। જો અત્યારે છે ને અને ટૂપી નાખે થોડીક વાર। લોટ બંધાઈને કમ્પ્લીટ થઈ ગયો છે આપણે। એના માટે છે ને આપણે તેલની વ્યવસ્થા કરી લઈએ। તેલ ગરમ કરવા મૂકી દઈએ। જો રોટલીને મૂળ દેવા માટે આપણે થોડું છે ને સનફ્લાવરનો લોટ અને ઘી લઈને આ મિક્સ કરી લીધું છે। હવે એને મૂળ દેવા માટે આપણે છે ને રોટલી વણે। જો આ રોટલી વણવાનું ચાલુ કરી છે। જો આ રીતે રોટલી વણી નાખે પાતળી। जो આપણે આ રોટલી વણાઈ ગઈ છે અને આટલી જ છે ને જે આમ થિકનેસ પાતળી એટલી જ રાખવાની છે, કેમ કે એના લુવા પાછા બનાવવાના છે। એટલે આટલી પાતળી હોય ને એટલી રોટલી બનાવવાની। જ્યાં બીજી રોટલી બને છે પછી એટલી જ પાતળી કરવાની। જો આપણી રોટલી વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં છે ને જે આ રીતના મૂળ દઈ जो આવી રીતના આઈથેથી है ने जाम पण लगावी અને પછી રોટલી है ने આવી રીતના રાખી દેવાની માથે। જો આવી રીતના। હવે એ આપણી है ने રોટલી કમ્પ્લીટ થઈ ગઈ છે 3 અને એની પાછું માથે મૂણ દઈ દેવાનું વળી પાછું। આઈથેથી આમ સોપડી નાખો, જેમ રોટલી ચોપડીએ ને એ રીતના સોપડી નાખવાની। પછી તમારે है ने जो હવે આવી રીતના है ने આપણે આમ રોટલી વારી લેવાની। જો આવી રીતના। જો એ આપણો રોલ છે ને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે એને આપણે है ने ચાકુથી લુવા બનાવવાના છે।
તમે જુઓ વિડીયોમાં બન્યા રહ્યો, અમે બનાવતા જઈને તમે જોતા રહેજો. જો આપણે લુવા છે ને બે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે છે ને ચાકુથી કાપવાના છે, કાપીને લુવા બનાવવાના. એટલે તમારે મેજિક પૂરી થાય મસ્ત એક નંબર. તો તમે જોતા રહીએ વિડીયોમાં અને અમે બનાવતા રહીએ. જો આપણે લુવાના છે ને જે આ રીતના આમ કટકા કરી નાખવાના. જે આ રીતના છે ને બધા કટકા કરી નાખીશું આપણે. આ રીતના હે ને કટકા થઈ જાય ને પછી તમારે એને એની મેજિક પૂરી બનશે. આ રીતના જો કટકા થઈ ગયા. જો આપણો લુવો તૈયાર થઈ ગયો. જો આ રીતે વણ નાખવાનું થોડુંક, એટલે એ તમારે હે ને મેજિક પૂરી થઈ જાય કમ્પ્લેટ. જો આ રીતના જો હવે આ હે ને જો આવી રીતના તરસ્યું ને એટલે જો આવી રીતના ફૂલીને ઓલી થઈ જાય હાઈ ક્લાસ. જો પછી આને હે ને જે આવી રીતના લુવો હોય ને લુવો એને આમ દબાવી દેવાનું. જે આવી રીતના દબાવીને 2 થી 3 વાર એને વણવાની. જો આવી રીતના આમ જો આવી રીતના છે ને જો આવી રીતના હે ને બસ આ મેજિક પૂરી થઈ ગઈ કમ્પ્લેટ. જો આ છે ને આમાં હે ને પડે તમારું નોખવું પડશે અને ખાવાની પણ મજા આવશે. જો આપણે હવે આ મેજિક પૂરી વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે એને આપણે તરવા માટે છે ને તેલ ગરમ મૂકી દીધું છે ગરમ કરવા માટે. તેલ આવે ને પછી એને આપણે તરવાની છે અને ધીમી આંચ રાખવાની. તેલ ફૂલ નહીં કરવાનું. ફૂલ કરશો ને તો તમારે પહેલાં દાજી જાય ને અંદર કાચું રહે, પણ એવું નહીં કરવાનું. ધીમી આંચે ચોળવવાની. જો આપણે તેલ આવી ગયું છે અને આ ધીમા તાપે છે ને ધીમે ધીમે બધી પૂરી એડ કરી દેવાની છે. જો આવી રીતના પૂરી એડ કરી દો ને એટલે ધીમા તાપે છે ને બધી પાકશી. જો આવી રીતના જો બધી પૂરી છે ને ધીમે ધીમે પાકી જાય. આને છે ને બહુ હલાવવાનું નહીં. આમ પડ પાકે ને પછી તમારે છે ને જે આમ ધીમે ધીમે ઓલું કરવાનું એટલે ઓટોમેટિક છે ને એ ઉપર આવી જાય. નીચે દાદે નહીં અને ઉપર આવી જાય હાઈ ક્લાસ. જો આપણે છે ને આ ખાસ્તા પૂરી છે ને બધી પાકવા નાખી દીધી એ જોઈ લ્યો. જો આ રીતના છે ને બધી એમાં પડ નોખું થઈ જાય તમારે. જો હે ને જે આવી રીતના પડ નોખું થઈ જાય. તમે આ રીતના બનાવો ને એટલે જેમ પડ નોખું થઈ જાય તમારે. અને ખાવાની ક્રિસ્પી અને મજા આવે તમને. એકવાર તમે બનાવીને અખતરો કરજો. અમે તો અઠવાડિયામાં 1-2 વખત બનાવીએ, કારણ કે છોકરાઓ એમ કહે કે દાદા આ બનાવો, એટલે એ બનાવીએ એમ. એને નાસ્તામાં પણ મજા આવે અને ખાવામાં પણ મજા આવે. આ શા સાથે મજા આવી જાય છે. શા છે, કોઈ ચટણી છે, એની સાથે ખાવામાં બહુ મજા આવે. એકવાર તમે ટ્રાય કરજો, તમને પણ મજા આવશે ખાવાની. અને એકદમ ક્રિસ્પી બને મસ્ત. જો આપણે પૂરી છે ને પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. જો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈએ. છે ને બધી એકદમ ક્રિસ્પી પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ કમ્પ્લીટ. જો આ આપણી ખાસ્તા પૂરી તૈયાર છે. મેજિક કયો, ખાસ્તા પૂરી કયો, જે કયો એ. હવે આ છે ને ચટણી સાથે તમે ખાઈ શકો, શા સાથે ખાઈ શકો, અને છોકરાઓને લંચ બોક્સના નાસ્તામાં પણ આપી શકો. અને આ છે ને તમે આને એકવાર આમ ભાંગીને ભૂકો કરશો ને જો એકદમ ક્રિસ્પી અને આમ ચટાકેદાર મસ્ત. અને ખાસ્તા પૂરી કયો કે મેજિક કયો, જે કયો એ મસ્ત બને. અને તમે પણ એકવાર ટ્રાય કરજો કે આ મારો વિડીયો કેવો લાગ્યો. એટલે લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા વિડીયોમાં બન્યા રહેજો.